વચને મધુરે વાણી મુનાયા પાવું બોયું રોજે દી બોલા વચને મધુરે વાણી મુનાયા પાવું બોયું રોજે દી જીવના ખજાનો બાઇબલે મુનાયા પાવું બોયું રોજે દી જીવનની શાંતિ દાદા અને બાઈ પ્રભુ ઈશુઆ પવિત્ર અને મીઠો નામની બધાને સલામ પાઠવો. નવો વચન ઉનાતા પહેલા દાદા અને બાઈ જીઓ આપણ બનાવીએ, જીઓ આપણ સંભાળીએ, તિયાન આપું પ્રાર્થના કરજી. ઓ આમાં પવિત્ર અને માયાલુ દેવ, તો આમી બધે આભાર માનતે કેવ કા તું આમાં ઢગલે ને પગલે સંભાળો, તો દયાને કૃપા રેખે આજો આમાં શાંતિ મિલે. આમી તું આમાં હૃદયમી હાથે તું આ હૃદયમી આવીને આજો નવો વચન સમજુના આમાન બધાન બુદ્ધિ આપ. પ્રભુ ઈસુ આ નામી માગતે આમીન. પવિત્ર આત્મા ઈ તો માં આરી વાસો કરનારા આત્મા. પવિત્ર આત્મા કાર્ય ને તિયા ફળ બેનહું વચ્ચે ભારી મોટા તફાવત દેખાય. પવિત્ર આત્મા આપો શરીરની વાસો કહે ને તિયા વેલ આપો લાગણી ને ફરજ ઈ જ પરિણામ પવિત્ર આત્મા ફળ હાય. પણ શરીરા કાર્ય ને આત્મા કાર્ય અલગ અલગ હાય. જ્યાં હામાં હું નવો જીવન જીવે તાહામાં હા નવો જીવનમી પવિત્ર આત્મા કામ કોતવે એ જ પવિત્ર આત્મા કામ હાય. પણ પવિત્ર શાસ્ત્ર બાઇબલ આપણ એવું કહે કા જ્યાં સુધી પવિત્ર આત્મા કામ માહા આરી ના વેતો ત્યાં સુધી માહું ઈ તો કા ખ્રિસ્તી વ્યક્તિ પૂરેપૂરી સંપૂર્ણ ના. આજો તુમી બધે ખ્રિસ્તી વેઈ પણ તુમાં આરી જો ખ્રિસ્તા આત્મા કામ ની કહતા વેઈ ને તુમી ખ્રિસ્તી તરીકો દેખાવ કરનારે વેઈ ઈ યોગ્ય ના. પવિત્ર આત્મા 9 પ્રકારા ફળ હાય તો તુમાનમાં આજો જાવ ના માગો. પવિત્ર શાસ્ત્ર બાઇબલ મી કાય કહે કા ખ્રિસ્તી દરેકમાં આમ આવગુણ ઈ તો કા પ્રેમ, આનંદ, શાંતિ, સહનશીલતા, ધીરજ ને માયાળુપણું, ભલાઈ એ દરેક મહામુઈ ગુણ વિના જોજે. જો એકબીજા આરી જો વિશ્વાસ રાખે ઈ તો વિશ્વાસપણું કેવ કા તુમી એકબીજા પોતા ખાતરે રેખે વિશ્વાસ મેકી શકા. જે આપણ પૂરી ખાતરી વઈ કેવ કા હામેવાલી વ્યક્તિ માન પૂરા ભરોસા હાય ને બીજો ફળ ત્યાં વિના જોજે. જીંડા નમ્રતા, સંયમ આવ બધા ખ્રિસ્તીમાં વિશ્વાસુપણા ફળ હાય. હાય દુનિયા પ્રભુ ઈસુ આવે તાહા તિયા માયાળુ સ્વભાવ રેખો દરેક લોકે પરિચિત હતે. કોઈ સમયમી કાહેતી કોઈ પણ પ્રસંગમી પ્રભુ ઈસુ પ્રેમ કહતા કા દયા કહતા દેખાવ્યા. તુમી તમા ખ્રિસ્તી જીવનમી એક ખ્રિસ્તીમાં હું તરીકો નમૂનારૂપ જીવન લોખા આગોલ જીવી જાના જરૂરી હૈ. પવિત્ર શાસ્ત્ર બાઇબલમી 1 કરંથિયા પત્રમી 13મો અધ્યાય 1-3 વચનમી પાલહું તાં અપોન વચન મારફતો જાના મિલે કા જો માય માં તેવો જ દૂથા બી બોની બોનો પણ માં ઇમે પ્રેમની વેઈ તો માય ખકુડતા પિતલી ગાઉં કહેતી સમકારા કહત્યા ઝાંઝરેહે ગાઉં વિયા એવું કવમ. પણ માન પ્રબોધ કહના દાન વેઈ ને બધી બાબત મર્મ તેઓ જ વિદ્યા જાતા વેઈ ને ડોગાહાન પણ શેટો હટાવી શકો ઈંડા વિશ્વાસ માન પૂરા વેઈ પણ માં ઇમે પ્રેમની વેઈ તો માય બિલકુલ કાય જ ના. આય ન વચનમી માં દેહમી ખરાબ કાર્ય જે ગુણ હાય ઓ દૂર કોના માટો વિરુદ્ધ હાય. કોઈ પણ હારો કામ માટો દરેક માહું એકબીજા પો ભરોસા રાખે. આપો ખ્રિસ્તી જીવનમી પવિત્ર આત્મા રેખે ભરપૂર નિવેય કાહેતી જીવનમી બીજા પો દયા બલાઈ જો રાખ્યા નિવેય ને આપું ખ્રિસ્તી કવાતે વેય તે આપું ફળ આપી ના શકતે. પવિત્ર શાસ્ત્ર બાઇબલમી યુવાના લેખની સોવાર્તામ તિયા 12મો અધ્યાય ને 24 વચનમી આપણ જાના મિલે કા ગવા દાણા જમીનમી પોળીને મોઈ ની જાય તો દાણા એકના રહે પણ તો મોઈ જાય તો આહા ફળ આપે. ફળ મોકોનના
એક સાબિતી હાય. એ જ રીતો માહું જીવનની બીજા માટો કોઈ દી ઉપયોગી નહીં બનતો હોય ત્યાં જીવન બીજા માટો હપતો ના ઈ માહું કોઈ દી ફળ આપી ના શકતો. અહીંયા આપણ વચન મી જાના મિલે કે આપો જીવન પ્રભુવાન હપના હાય. પ્રભુ ઈશુ આપો જગત મી લોખા માટો ક્રૂસ પો ચડે. લોખા ખરો દુઃખ તો પોતે ક્રૂસ પો ચડીને વેઠે. માટો દાદા ને બાઈહો તુમી બી આ જીવન બીજા દુઃખ માટો હપા. ઘણે બધે માહે પોતા જીવન બીજા માટો ઉપયોગી ના પણ જી માહું બીજા દુઃખ વેઠીને તિયાપો દયા રાખીને ઉપયોગી બને તી જ ખરો ફળ આપી શકે. તમાનમાંય કહું કે તમે તમારા જીવનની બેદલાણ લાવા. જ્યાં સુધી દરેક માહું પોતા જીવનની બેદલાણ ના લાવતો ત્યાં સુધી દેવા મહિમા માટો ફળ ઉપજાવી ના શકતો અને તિયાન કોઈ પણ જાતરો ભળ ના મિલતો. પણ જી માહું જીવનની બેદલાણ પામે એ જ ફળ ઉપજાવના હિંમતવાના હાય. જ્યાં સુધી તમે તમારા જીવન પૂરેપૂરો બીજા માટો હપતે ના ત્યાં સુધી જ તમે તમારા જીવન ખ્રિસ્તાન ના હપતે. માટો કહીને દાદા અને ભાઈ હો તુમી આજો નવે વચ્ચેને ઉનાન તમારા જીવના બી બીજા માટો દુઃખ વેઠાઈ બનાવવા. કેવ કા જી માહું બીજા માટો ઉપયોગી ના બનતો તી માહું સમાજમી એકનો રહે. ત્યાં સમાજમી બીજે માહે દુઃખમી કાહેતી કોઈ પણ કામામ મદદગાર ના બનતે. નેશેનનો બધા નજરમી સ્વાર્થી તરીકો દેખાય. પ્રભુ ઈસુ ઈ જ વચન આપણ બધાના જો કહે કા તુમી તમા દુઃખા બારા જાતે વેઠતા હિકા ને એકબીજા દુઃખામ ભાગીદાર બના તો જ વિશ્વાસી જીવનમી તમે ફળ પામી શકા. જ્યાં હા તમે તમારા જીવના બેદલાણ કહા તમારા જૂનો જીવન છોડી દેહા તમે એકબીજા પો માયાળું બનહા ને એકબીજા દુઃખમી ઉપયોગી બનહા ત્યાં તમે નવો જીવન પામી શકા. નવો જીવનના હેતુ ફળ ઉપજાવના હાય ને ત્યાં તમે ફળ આપી શકા. જી માહું ફળ આપી ના શકતો તી માહું દેવા સંબંધથી ના બાંધી શકતો. ઈ તો તી માહું લાંબો વખત દેવા આનંદ માણી ના શકતો. તમે બધે તમા ખેતામ અનાજા દાણા વાવતે નેથી ત્યાં ફળ આવના વાટ જોવતે. વધારા ફળ વેલુંના માટો મહાન વધારું મહેનત કરવાના પડે. ફળ મેલુંના માટો ખેતામ ટાકના દાણા ભાચોલ ચાકરી કરવાના પડે. વધારું ચાકરી કહે ત્યાં વધારા ફળ મિલે. પણ જી માહું ખેતામ દાણા ટાક્યા હતી તીહી પાચોલ ચાકરી નાખો હતો ને ફેડ મળ્યું ના માટો આશા રાખે ત્યાં વધારું ફળ મિલતો ના. તમે બધે આજો વિચાર કા આજો આ જીવનમી મૂલ્યવાન ફળ મેલું ના માટો તે હેતી દેવા ફળ મેલું ના વેય હેતી આપો જીવન આજો રેખે વધારા ફળ મેલું ના ફાચોલ લાગવી દિયા. પ્રભુ ઈસુ આપો જીવનમી એક હાચો ફળ હાય. જેવ જીવનમી તમે બીજા માટો તમા દેહ ઉપયોગ કરતે તેવ તમે ખ્રિસ્તા આરી સંબંધ બાંધનારે બના ને તમા વધારું ફળ મેલું ના આશા દેખા. ઘણી વખત માહું જીવનમી બીજા માટો ઝેર બની જાય. જી માહું બીજા માટો હારે કામે કહતો જ ના જ્યાં કામ ખોટો જ ફાવે ત્યાં આ જગતમી લોકે અલગ નજર રેખે પાલતે. કેવ કા તી માહું બીજા માટો અડચણ રૂપ બની જાય ને ખરાબ કામે લોખામતી ફેલાવે. ઈ ખ્રિસ્તી જીવન બરાબર ના. કેવ કા ઈ માહું સ્વાર્થ માટો જ બીજાન બી ખોટો કામામ દોરી જાય ને પોતાનો જ હારો ફલ મિલે ઈંડી આશા રાખે. ઈ માહું દેવા અપમાન કહે ને આ જગતમી દુઃખી વેહે. માટો દાદા અને ભાઈ હો આપો જીવનમી આ જરૂરી ના. આપું ખ્રિસ્તી જીવનમી હારે કામે કહેજી આપું એકબીજા દુઃખમી ઉપયોગી બનજે ને આ જગતમી મીઠાશ રૂપી સુવાસ ફેલાવજી. તા બીજે માહે આપોન દેખીન આપો દેવ પરમી હેરા સ્તુતિ કહી. આજો તમાન માય આય વચન મારફતો કના માગો કે આપો જીવન બીજા દુઃખમી ઉપયોગી બનતો બનાવા ને ખ્રિસ્તી જીવનમી વિશ્વાસી તરીકો આગો લાવીને વધારું ફલ મેલુંના કામે કહા. પરમીહેર દેવ તમાન બધાન આજો વચન દ્વારા આશીર્વાદ આપી. આમીન. કાર્યક્રમ બાબતે વધુ માહિતી મેળવવા માટે આમાં સરનામો હાય જીવના ખજાના પોસ્ટ બોક્સ નંબર 2036 ફતેહગંજ વડોદરા પિનકોડ નંબર 390002. વેબસાઇટ હાય radio882.com. ફોન નંબર હાય 9429375628 94 29 37 56 28.
दयालु देवेरा परमी हेरा माया रा यीशु गुरु दयालु देवेरा माने हार को जोरा पडलो कालवा है यीशु तूता देवरा मर्जी सुरखता को है हारवे जोरा दया आली रा यीशु गुरु दयालु देवेरा પૂજારાન દેખાવજો सकशो में आपता और पौन को जोरा अमील्यो रा यीशु गुरु